આ તમે કેટલી સાઇઝમાં આખું આ ડેવલપ કરેલું છે? એક એવો ગઝીબો કે જે તમને છે ને આમ એક ડિસ્કોથેકની મજા દે છે, નેચર વ્યૂ દે છે, અને કદાચ તમારે એક સેલિબ્રેશન કરવું છે ને તો તમને એક પાર્ટી માટેની એક જગ્યાએ થઈ જાય છે ને. 450 સ્ક્વેર ફૂટની ટેરેસ છે. એમાં અમે કમસે કમ 150 થી 200 ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે. પાણી પહેલા તમારે નાખી દેવાનું, એટલે 15-20 દિવસ માટે એ ઝાડુ એમાંથી જ પાણી લીધા કરે, બરોબર? એટલે સેટ પોટ કહેવાય. દરરોજ તમારે પાવાની જરૂર નથી અહીંયા પાણી પાવાની. સોફા કમ બેડ બનાવતા હોય, બરોબર? તો મેં આ ડિઝાઇન એવી રીતના કરી કે ઝૂલો કમ બેડ, કે ભાઈ બેસવું હોય ત્યારે તમે ઝૂલા તરીકે યુઝ કરી શકો, અને રાતને સૂવું હોય તો તમારે આ રીતના બેડ બની જાય છે. આ બેડ બની ગયો. તમે મારે ઘરે જોવા ગઝીબો જોવાય પણ આવી શકો છો, મને કાંઈ એમાં પ્રોબ્લેમ નથી. એટલે તમને ખુલ્લું ઇન્વિટેશન છે. જેને ગઝીબો બનાવવાની વાત નથી, જેને નથી બનાવવો અને ખરેખર જોવો છે એના માટે પણ આ છે. મિત્રો, શોખ બડી ચીજ છે, અને વ્યક્તિમાં શોખ હોય ને તો પોતાના શોખ પૂરા કરવા માટે એ કંઈ પણ કરી શકતા હોય છે. હવે તમને ખાસ દેખાડું, રાજકોટનો એક એવો ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. હું અત્યારે ઊભો છું એક ગઝીબોમાં. ગઝીબો જનરલી છે ને આપણે જોતા હોય કે ભાઈ એક એ ટાઈપનું સ્ટ્રક્ચર હોય, પણ તમે ખાસ આ ગઝીબો જુઓ. રાજકોટના જે પર્યાવરણ પ્રેમીએ પોતાના ઘર ઉપર, પોતાના છત ઉપર જે પોતાની સ્પેસ હોય ને છતની, એને આખો ગઝીબો તરીકે એવી રીતે ડેવલપ કરેલી છે કે જે જોઈને તમારી આંખો ચાર થઈ જશે. આના ઘણા બધા એવા ફેક્ટ અને એવી વાતો છે ને કે તમને કહેશું ને તો તમે વિશ્વાસ નહીં થાય કે ભાઈ આ લેવલનું પણ થઈ શકતું હોય છે. હવે તમે ખાસ જુઓ, આ જે ગઝીબો છે ને એને એક ખૂણામાં કંઈક ને કંઈક ઓટોમેશન છે અને કંઈક ને કંઈક ઇનોવેટિવ વસ્તુ રહેલી છે. તમે કાંઈ પણ વસ્તુ જુઓ ને એમાં કંઈક એની પાછળ ઘણું બધું સાયન્સ છે, ઘણું બધું રિસર્ચ છે અને ઘણી બધી મહેનત રહેલી છે. તમે જુઓ અહીંયા છે ને 200થી વધારે પ્લાન્ટ્સ, આ બધા છોડ રાખેલા છે. આ બધી જે પણ પ્લાન્ટ્સ ગોઠવવાની જે ટેકનિક છે ને એ બધીમાં પણ કંઈક ને કંઈક એવું ઇનોવેશન રહેલું છે. અહીંયાનું લાઇટિંગ, અહીંયાનું એન્વાયરમેન્ટ, અહીંયાનું બધી જ વસ્તુમાં છે ને ઘણું બધું જાણવા જેવું છે. અને ખાસ તમે પણ જો ગઝીબો બનાવવા માંગો છો, તમારા ઘરે કંઈક આવું ઇનોવેટિવ કરવા માંગો છો ને તો તમે એમની સાથે વાતે કરી શકો છો અને અહીંયાની વિઝિટ પણ કરી શકો છો. આ બધી માહિતી છે ને તમને આજના વિડીયોમાં આપવાનો છું. હું તમને ખાસ મળું રાજકોટના નૈમિષભાઈ જાદવ સાથે, કે પોતે છે ને કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા છે અને ખાસ પોતાના છત ઉપર, પોતાના અગાસી ઉપર આ સરસ મજાનો ગઝીબો એમણે ડેવલપ કરેલો છે. સર, કેમ છો? મજામાં? બસ મજામાં. હવે ખાસ છે ને અમારા વ્યુઅર્સને તમે સૌથી પહેલા તો એ કહો કે ભાઈ અગાસી તો બધાના ઘરે છે, બરોબર? ઘર બનાવે છે એટલે અગાસી તો બનવાની છે. પણ હવે અગાસી પર તમારે કંઈક સામાન મૂકી દેવો છે કે કંઈક વસ્તુ રાખી દેવી છે, કે પછી આવી રીતના એકદમ ઇનોવેટિવ કરી અને આમ માનવી છે, ગેસ્ટને કામ આવે, આપણને તો રેગ્યુલર કામ આવે, બરોબર છે? તો અમને ખાસ તમારું આ વિઝન, આ મતલબ કે તમે જે આ બનાવ્યું, તો આ કઈ રીતનાની શરૂઆત થઈ, તમે આ કઈ રીતના છતમાંથી આને ગઝીબો આ ટાઈપનો ડેવલપ કર્યો? જો ગઝીબાની વાત કરું ને તે લોકોને બધાને ટેરેસ ઘરમાં હોય જ છે, બરાબર? મેં મારી ટેરેસનો કઈ રીતના ઉપયોગ થઈ શકે જોવું હોય તો તમે મારી ટેરેસ જોઈ શકો છો. કે ટેરેસનો મેં ઉપયોગ એવી રીતના કર્યો છે કે મારી ટેરેસમાં તમને વાડી, ખેતર, વિલા, રિસોર્ટ, વીકેન્ડ હાઉસ કે હોટલ કે કુદરતી હિલ સ્ટેશન જેવું બધી વસ્તુ ઘરની અંદર જ ફિલિંગ આવી જાય છે. સમજ્યા? તમામ વસ્તુ ફિલિંગ, ઓલું બધી વસ્તુ સારી જ છે, પણ એને તમારે માણવું હોય કે તો તમારે ઘરથી દૂર જવું પડે છે. આ બધી વસ્તુની ઘરની અંદર જ હું ફિલિંગ લઈ આવ્યો છું. 100%. મતલબ કે કહેવાય ને કે આપણે બધા છે ને રજાના દિવસે કે મતલબ કે આપણા સ્પેસિફિક ટાઈમે આમ પોઝિટિવ જગ્યા માટે, મતલબ કે એવી એક હેપી ટાઈમ સ્પેન્ડ કરવા માટે નવી નવી જગ્યાઓ જતા હોય. જેમ કે સરે કીધું કે વાડીએ જાય કે કંઈક રિસોર્ટમાં જાય કે હોટેલમાં જાય, બરાબર? ભલે ખર્ચો અલગ વસ્તુ છે પણ સમય તો બગડે. અને ઘણી વાર આપણે એમ ભાઈ આટલો સમય બગડીને જવું તો કદાચ જવાનું ટાળતા હોય છે, પણ ઘરના જ અંદર આપણી અંદર જો આ બધા રિસોર્ટ કે આપણે આ ટાઈપની હોટેલની, વાડી ખેતરની ફિલિંગ મળતી હોય તો રોજે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. હવે ખાસ આ બધી વસ્તુ જોઈએ ને એટલે પહેલો વિચાર એમ આવે કે આ ટાઈપનો જો પ્રોપર આવો ગઝીબો બનાવીએ ને, આટલા તમે જેમ 200 થી વધારે ઝાડ વાવ્યા છે, આ ટાઈપનું બધું એરેન્જમેન્ટ છે, આટલું લાઇટિંગ, આટલું બધું જે આ છે, તો આમાં મેનેજમેન્ટમાં આનું બધાનું એરેન્જમેન્ટ અને આ બધાનું મેન્ટેનન્સમાં તો બહુ મતલબ સમય બગડતો હશે કે કઈ રીતે થતું હશે? મેન્ટેનન્સની વાત કરું ને તો લોકો ગમે ત્યારે ગઝીબો બનાવે અથવા તો ટેરેસ ગાર્ડન બનાવવાની વાત આવે ને એટલે લોકો પહેલાં ડરતા હોય છે કે એને મેન્ટેનન્સ કેવી રીતના કરવો. કારણ કે મેન્ટેનન્સ કરવો એક તો સમય આપવો દેવો પડે છે ને બીજી રીતના સમય હોય ન હોય, બધી રીતના તકલીફ પડતી હોય છે. તો મેરે ગઝેબાની ડિઝાઇન એવી રીતના ડેવલપ કરેલી છે કે એને મેન્ટેનન્સ ફ્રી ગઝેબો હું કહું છું આને, કે એમાં મેન્ટેનન્સ કરવું જ નથી પડતું. મેન્ટેનન્સ નથી કરવું પડતું એનું શું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય ને પાણીની સાથે જે સંકળાયેલી હોય ને એ વસ્તુને સુધારતું પણ પાણી હોય ને બગાડતું પણ પાણી હોય. 100%. હવે જો કોઈ પણ કુંડાનો નિયમ શું છે કે કોઈ પણ ઝાડવું તમારે કુંડામાં વાવવું હોય
તો એને પેલા નીચે એક છિદ્ર હોય છે, હોલ હોય છે, કે એ હોલમાંથી પાણી પસાર થાય. સોરી તને કીધું એવું તો આપણે કે નિમિષભાઈ, તો ચાલો સૌથી પહેલા છે ને તમે મને આખો ગઝીબો દેખાડો કે તમે કઈ રીતે શું શું વસ્તુ ગોઠવી છે. અને ખાસ મને એક મગજમાં પ્રશ્ન એ આવે છે, અને લોકોને સૌથી મોટો સતાવતો પ્રશ્ન આ જ હોય કે ભાઈ આ ટાઈપનું બધું કરવું છે, ઘરે આવું સરસ બનાવવું છે, પણ આ બધું મેન્ટેન કોણ કરે? મતલબ કે આ બધું મેન્ટેનમાં પાણી ઢોળાય, આ બધી વસ્તુની ધૂળ બહાર નીકળે, ઘણા બધા પ્રશ્ન થતા હોય. તો તમે આ બધું મેન્ટેનન્સ કઈ રીતે કરતા હોવ છો? જો તમારી વાત સાચી છે કે લોકો ક્યારેક ટેરેસમાં ગાર્ડન કરવાનું વિચારતા હોય, ગઝીબો કરવાનું વિચારતા હોય, અથવા ટેરેસમાં કુંડા ગોઠવાનું વિચારતા હોય, તો મેન્ટેનન્સનો પ્રશ્ન બધાને રહેતો જ હોય છે. તો મેં મારા ગઝીબાની છે ને ડિઝાઇન જ એવી રીતના તૈયાર કરી છે કે હું આ ગઝીબાને મેન્ટેનન્સ ફ્રી ગઝીબો કહું છું. એ કઈ રીતના? તો કે ભાઈ જે પણ કોઈ પાણી જે ઝાડ માટે કુંડામાં આપણે ઝાડ ઇન્સ્ટોલ કરતા હોય તો એની નીચે કુંડામાં એક હોલ હોય જ છે પાણી નીકળવા માટેનો, બરાબર? તો મેં શું કર્યું છે કે આ મારા જે કુંડા છે ને અંદર અંડરગ્રાઉન્ડ મેં લાઈન આપી લીધી છે કે આ કુંડામાં હું પાણી પાવું અને જેટલું ઝાડને પાણી જોતું એટલું રાખશે, અને બીજેનું નીચેનું પાણી છે ને એ પાછું લાઈનમાંથી થઈને નીચે ભૂગર્ભમાં ચાલ્યું જશે, બરાબર? એટલે નીચે ટીપું પડતું નથી. એટલે એક પણ ફ્લોર મારો છે ને પાણીનો ની હિસાબે ફ્લોર નીચે પાણી પાતી વખતે પછી પલળતો જ નથી. ઓકે, હું ખાસ મારા વ્યુઅર્સને કહું, મિત્રો તમે સમજી ગયા? મતલબ કે આપણને એમ લાગે છે કે આ એક ખાલી એક ઇન્ટિરિયરના ભાગ સ્વરૂપે અહીંયા ફેબ્રિકેશન તે વસ્તુ બનાવી છે, પણ એવું નથી. આની અંદર છે અંડરગ્રાઉન્ડ પાઇપિંગ છે, અને આમાં જે પાણી પાઈએ છીએ ને એમાંથી જે બહાર નીકળતું પાણી ઓટોમેટિક ભૂગર્ભમાં વહી જાય છે. મતલબ કે તમે આ બધું બહુ પ્લાનિંગ કરીને ડિટેલમાં વિચારીને આ બધી વસ્તુ આખું ડિઝાઇન કરેલું છે. ગમે ત્યારે આપણે ડિઝાઇન જ્યારે જોતા હોય ને, કોઈ પણ કુંડા હોય તો બે રીતના ઇન્સ્ટોલ થતા હોય. એક તમે આવી રીતના હેંગિંગ કરીને રાખી શકો, બીજા તમે ફ્લોર ઉપર કુંડું રાખો અથવા તો સ્ટેન્ડ ઉપર રાખો, પણ અંતે તો જમીનનો સહારો લેતા હોય ને એક આપણે હેંગિંગ કરતા હોય. જ્યારે આ મારા કુંડા છે ને એ નથી હેંગિંગ કરેલા કે નથી જમીન ઉપર, છતાં મેં એને એ રીતના કર્યું છે કે બધી જગ્યાએ પોતું થઈ શકે, જો કે તમામ જગ્યાએ તમે વાળી શકો ને પોતું કરી શકો. એના કારણે તમારે મેન્ટેનન્સ ફ્રી ગઝીબો આના કારણે કહે કે ભાઈ તમારું કોઈ વસ્તુ ગઝીબાને કારણે પાણીના કારણે કોઈ ફ્લોર બગડતું જ નથી એમ. એના કારણે આ વસ્તુ એટલી ચોખ્ખાઈને સારી રીતના રહી શકે. મતલબ કે આમાં એવું તમારે નથી કરવું પડતું કે ભાઈ જ્યારે સફાઈ કરવાની થાય ત્યારે બધા કુંડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા પડે, એની નીચે સાફ કરવું પડે, એવું નથી કરવું પડતું. કારણ કે બધી જગ્યાએ ઓલરેડી આરામથી હાથ પહોંચી જાય અને આપણે સફાઈના પણ સાધનો પહોંચી જાય અને સફાઈ થઈ જાય છે. એટલે મતલબ સફાઈ વખતે કોઈ વસ્તુને હટાવવાની થતી જ નથી, જે પોતાના સ્ટેન્ડ ઉપર જ રહે છે. ઓકે, હવે ખાસ તમે છે ને આમાં અલગ અલગ ઘણા બધા 200 ની આસપાસ ઝાડ વાવેલા છે, બરોબર છે? તો આ બધા મતલબ બધા નેચરલ છે કે આમાં આર્ટિફિશિયલ આ બધા હશે કે ના? જો મારા ગઝીબાની અંદર 175 થી 200 ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે, પછી તમામ નેચરલ છે, એક પણ આર્ટિફિશિયલ છે જ નહીં અંદર. સમજાઈ ગયું કે તમામ જેટલા તમને અત્યારે આજે શો થાય છે બધા આર્ટિફિશિયલ એક નથી, બધા નેચરલ જ છે, સમજ્યા? આમાં જે નીચે છે એ બધા ઇન્ડોર પ્લાન્ટ છે, ઉપર છે એ બધા આઉટડોર છે. ઓકે, એટલે આમાં તમારો નેચર પ્રેમ ને તમારો પર્યાવરણ પ્રેમ આમાં દેખાય છે કે ભાઈ એક આપણને ઓક્સિજન અને સારી ઠંડી હવાઈ મળે, અને આપણે કહેવાય ને કે આપણે જે ઝાડની સેવા કરવી હોય તો એ થઈ જાય. અને ખાસ અત્યારે એક મતલબ એક કન્સેપ્ટ હાલે છે કે ભાઈ ઓલી એક આર્ટિફિશિયલ ગ્રાસ પાથરી દઈએ અને થોડા ઓલા આર્ટિફિશિયલ, તો આના વિશે તમે શું કહેશો? આના ને એના ડિફરન્ટમાં તમે શું કહેશો? જો ડિફરન્સ તો હું એમ કહું, નેચરલી નેચરલ અને આર્ટિફિશિયલ. પણ ઠીક છે, ક્યારેય તમારું નેચરલ શક્ય ન હોય તો તમે આર્ટિફિશિયલ કરી શકો. પહેલી પ્રાયોરિટી તો નેચરલ ને જ કોઈ લગે નહીં એમ. આપણો જે ગઝીબો છે તો આમ મને આમ સ્પેસનો છે આઈડિયા નથી થતો કે આમ બહુ ઘણી ખુલ્લી જગ્યા છે. આ તમે કેટલી સાઇઝમાં આખું આ ડેવલપ કરેલું છે? ગઝીબાની મારી આ જે ટેરેસ છે ને એ ટોટલ સ્ક્વેર 450 સ્ક્વેર ફૂટની ટેરેસ છે. એમાં મેં કમસે કમ 150 થી 200 ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે. છતાં હું 350 સ્ક્વેર ફીટ હું મારા માટે યુઝ કરું છું. મારા માટે મતલબ સુવા માટે, બેસવા માટે, ઝૂલા કરવા માટે, બધું 100 સ્ક્વેર ફૂટની અંદર જ આ 200 ઝાડ બધા મેં ઇન્સ્ટોલ કરેલા છે. ઓકે, એટલે મિત્રો ખાસ તમને થાય કે 200 આપણા આ ટાઈપના પ્લાન્ટ્સ વાવવા હોય તો બહુ મોટી જગ્યા જોઈએ, અને કદાચ આપણે ગોઠવવા બેસીએ તો આખું ગઝીબોની બધી જગ્યા ભરાઈ જાય. પણ આટલું આમ સ્માર્ટ મેનેજમેન્ટ છે, મતલબ ગોઠવણી એટલી પરફેક્ટ છે ને કે 200 છોડે છે અને છતાં પણ ઇનફ સ્પેસ વાપરવા મળે છે. કંઈ પણ તમે સેલિબ્રેશન અહીંયા કરી શકતા હશો. અમે સેલિબ્રેશન કરી જ છે અહીંયા.
બર્થડે સેલિબ્રેશન કરી છે, બીજે નાના મોટા તહેવાર હોય બધું હોય, આ સેલિબ્રેશન અમે કરી જ છે આ વસ્તુમાં, સમજ્યા. ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમને જે લાઇટો છે ને એ ગઝેબો તમને મેં બતાવવા માટેની લાઇટ કરી છે. હકીકતમાં ગઝેબાને માણવો હોય કે ભાઈ ક્યારેક ગેસ્ટ આવ્યો હોય કે આપણા જે નજીકના સગા સંબંધી હોય એની સાથે તમારે બેસવું હોય તો કઈ લાઇટ ચાલુ રાખી જેથી કરીને તમે 1.5-2 કલાક બેસો તો તમને આંખને સારું લાગે ને મજા આવે. તો આ ઈ લાઇટ છે, આ ગઝેબો માણવાની લાઇટ છે, એ તમને બતાવું. ઓકે, એટલે આખું તમારે તો ફોનથી જ આખું મેનેજ થાય છે. આ ઓટોમેશન કરેલું છે મેં. અને આ લાઇટ છે એ સ્પેસિફિક અહીંયા કદાચ બેસવું હોય, આપણે કહેવાય ને નિરાતના સમયમાં આમ એમાં કંઈક એક અલગ ફીલ લેવું હોય ને તો એના માટેનું આ લાઇટિંગ છે કે એકદમ નેચરલ લાઇટ કે જે આંખમાં ન ખૂચે અને બધું દેખાય, ચહેરા દેખાતા હોય એ રીતના, બરાબર. એમાં તમારે થોડીક એડ કરવી હોય તો એટલી લાઇટ વાંચી એડ કરી શકો છો. ઓકે, બરાબર. હવે હું જે તમને જે લાઇટ બતાવું છું ને એ જનરલી આપણે જે ચોમાસાની ઋતુ આવતી હોય ને ત્યારે પહેલાં 1-2 જે વરસાદ આવતા હોય છે ને ત્યારે ઓલા પાંખવાળા મકોડા ને બધા આવતા હોય, બરાબર. તો તમને રાતના બેસવા આવો ને તો ડિસ્ટર્બ થાય, તો એ તમે રાતના લાઇટ ચાલુ રાખી શકો અને જીવજંતુ ન આવે ને તમે એકબીજાના ચહેરા જોખાઈને વાતો પણ કરી શકો. આ લાઇટ એની છે. ઓકે, એટલે ખાલી નીચે જ લાઇટિંગ છે, ઉપરનું બધું લાઇટ બંધ. હા, બસ. એટલે કઈ જીવડાય ન આવે કે ઓલા જે પાંખવાળા મકોડા કોઈ વસ્તુને દેખાય નહીં બહારથી. હા, બસ એ રીતના એની છે. બરાબર. હવે હું જે લાઇટ બતાવું છે અમે રાતના છે ને સૂતા અહીંયા હોય છે, બરાબર. તો નાઇટ લેમ્પ તરીકે યુઝ થાય ને એ પ્રકારની એક લાઇટ નાખી છે મેં. ઓહો, જોરદાર, પરફેક્ટ, બહુ સરસ છે આ. એટલે કદાચ કોઈકને ચાલવું છે કે તો આઈડિયા આવી જાય કે ભાઈ કઈ સાઈડ પગથિયા છે, કઈ સાઈડ જવાનું. હવે હું જે લાઇટ બતાવું છું ને માનો કે બાળકોનો કોઈનો જન્મદિવસ હોય અને સેલિબ્રેશન કરવો હોય તો આ એક ડિસ્કો થિયેટર વાળી લાઇટ છે કે બાળકોને મજા આવે. મિત્રો, એક એવો ગઝીબો કે જે તમને છે ને આમ એક ડિસ્કો થેકની મજા દે છે, નેચર વ્યૂ દે છે, અને કદાચ તમારે અહીંયા કંઈક સેલિબ્રેશન કરવું છે ને તો તમને એક પાર્ટી માટેની એક જગ્યાએ થઈ જાય છે. અને ખાસ અહીંયાનું પોઝિટિવ અને હેપી એમ્બિયન્સ તો છે જ કે તમે છે ને અહીંયા બેસો ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય એ ટાઈપની જગ્યા છે. ઓકે, એટલે લાઇટિંગમાં ઘણું બધું ઇનોવેશન કરેલું છે અને ડિટેલથી ડિટેલ વસ્તુમાં છે ને કંઈક ને કંઈક આમાં પ્લાનિંગ રહેલું છે કે મને લાગે આ તમે બનાવ્યું, આ બનાવવા પાછળ તમે ઘણો સમય રિસર્ચમાં સમય લીધો હશે કે કયું એડ કરવું. કરે હું છે ને 25 થી 30 વર્ષ સાથે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છું. તો મને એવું થયું કે ભાઈ કાંઈક એવું હું મારી ટેરેસમાં બનાવું કે જે હું પણ યુઝ કરી શકું અને બીજા લોકો જુએ તો એના એ પણ યુઝ કરી શકે ને કાંઈક યુનિક બનાવી કે જેથી કરીને લોકોને ભવિષ્યમાં મેન્ટેનન્સમાં ઇઝી રહે અને એની ઘરે પણ ડેવલપ કરવા માંગે તો થઈ શકે. એના માટે આ વસ્તુ હું ખાસ મારા વ્યુઅર્સને વચ્ચે એક કહેવા માંગીશ કે નૈમિષભાઈ પોતે છે ને કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા છે અને પ્રોપર બંગલો ડેવલપ કરતા હોય છે, બંગલોનું રિલેટેડ બધું કામ કરતા હોય છે. હું છે ને ફક્ત ઓનલી ફોર બંગલા બનાવવાનું જ કામ કરું છું કે 100%ની જવાબદારી સાથે ટંકી પ્રોજેક્ટ રાખું છું. એટલે એ મારો પહેલેથી જ મારો વ્યવસાય છે. એટલે આ મને એક હતું કે કાંઈક નવીનતા કરી એના માટે મેં આ ગઝીબો વસ્તુ કે મારી ઘરે ટેરેસ ખાલી જ હતી તો એમાં મેં બનાવેલું છે. ખાસ મારા વ્યુઅર્સ માટે તમને એ પણ પૂછવા માંગીશ, કદાચ કોઈક પર્યાવરણ પ્રેમી છે કે આ ટાઈપના બંગલાના શોખીન છે, આપણો વિડીયો જોવે છે અને એની ઈચ્છા છે કે હાલો ભાઈ નૈમિષભાઈ સાથે વાત કરી અને આપણા ઘરે કદાચ આવું કંઈક ગઝીબો કરવો છે કે બંગલા રિલેટેડ કંઈક પણ ઇન્ફોર્મેશન જોઈ છે તો શું તમને ફોન કરી શકે, કોન્ટેક્ટ કરી શકે? મને ફોન પણ કરી શકો અને એની ટાઈમ તમે સાંજે હું ઘરે જોઉં છું, તમે મારે ઘરે જોવા ગઝીબો જોવાય પણ આવી શકો છો, મને કાંઈ એમાં પ્રોબ્લેમ નથી. એટલે તમને ખુલ્લું ઇન્વિટેશન છે. જેને ગઝેબો બનાવવાની વાત નથી, જેને નથી બનાવવો અને ખરેખર જોવો છે એના માટે પણ આ છે એમ. ઓકે, એટલે આપણા રાજકોટના છે ને આ બધી વસ્તુના શોખીન લોકો માટે છે ને ઓપન ઇન્વિટેશન છે. સ્ક્રીન પર તમને છે ને નૈમિષભાઈના મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે. તમે પણ જો આ ટાઈપની વસ્તુને મતલબ જોવા માંગો છો ને, મતલબ તમારું ફ્યુચર તમારું પ્લાનિંગ છે કે ફ્યુચરમાં આપણે આ ટાઈપનું કંઈ કરવું છે પણ નૈમિષભાઈ પાસે સલાહ લેવી છે કે તમારે આ કઈ રીતના બનાવી શકાય એવું બધું જાણવું છે ને, તમે ખાસ વિઝિટ કરો, તમને બધું છે ને એકદમ આવી સરસ રીતે બધું દેખાડશે. તો આ તમારો એક બહુ સારું કહેવાય કે તમે રાજકોટના લોકોને આ લેવલ સુધી સપોર્ટ કરવા માંગો છો આ બધી વસ્તુ પ્રમોટ કરવા માટે. ખાસ આમાં છે ને મને હિલ સ્ટેશન વાળો વ્યૂ આવે છે. મને લાગે ઉનાળામાં અને ખાસ કરીને ચોમાસામાં બેસવાની તો બહુ મજા આવતી હશે. મેં સામાન્ય લોકો છે ને ગઝીબાની ડિઝાઇન એવી રીતના તૈયાર કરતા હોય છે કે રાત્રે યુઝ કરી શકે, બરાબર. મેં મારા ગઝીબાની ડિઝાઇન એવી રીતના કરી છે કે રાત્રે યુઝ થઈ કે અને દિવસના પણ થઈ શકે 100%, બરાબર. અને ઉનાળામાં તો તમને છે ને એસી જેવી ફિલિંગ આપે, બરાબર. અને ચોમાસામાં તમને હિલ સ્ટેશન જેવી ફિલિંગ આપે. એ રીતના બધું કન્સ્ટ્રક્શનની બધી ડિઝાઇન ડેવલપ કરેલી છે, સમજ્યા? ઓકે, એટલે ખાસ ઝાડ છે એટલે જેવો પવન આવશે
તો આમ એકદમ ઠંડો પવન આવશે. અને ખાસ તમે આ જે બધા પ્લાન્ટ્સ છે એની બહાર મોટા ઝાડ પણ રાખેલા જ છે, મોટા વાવેલા જ છે, એટલે જે પણ આખું એન્વાયરમેન્ટ હશે ને એકદમ ઠંડુ ને આમ બહુ આમ મજા આવે એવું રહેશે. ઈ મેં બહાર છે ને મેં કદમના ઝાડ વાવેલા છે. કદમની ઝાડની ઈ છે ને ઊંચાઈ બહુ વધારે થઈ શકતી હોય, બરોબર, એટલે બંને કોર્નરમાં કદમના ઝાડ વાવેલા છે. એટલે આ જે નાના ઝાડ તો છે ને સપોર્ટ પાછો મોટા બે ઝાડ કરે છે, એટલે તમને ગ્રીનરી વધારે દેખાય. આ મારા જે બધા પોટ છે ને એને સેલ્ફ પોટ છે. સેલ્ફ પોટ એટલે શું કે એમાં તમારે છે ને પાણી દરરોજ પીવડાવવાનું નથી. આની અંદર છે ને પાણી પહેલાં તમારે નાખી દેવાનું, એટલે 15-20 દિવસ માટે એ ઝાડું એમાંથી જ પાણી લીધા કરે, બરોબર. એટલે સેલ્ફ પોટ કહેવાય. દરરોજ તમારે પાવાની જરૂર નથી અહીંયા પાણી પાવાની. ઓકે, એટલે એકવાર પાણી ભરી રાખી દીધું પછી એની રીત આપણે જે દીવામાં તેલ હોય ને એ જ રીતના આનું કામ છે, સમજાઈ ગયું. એટલે એ રીતના ખાસ ગઝીબો હોય એટલે આ ટાઈપનો એક આપણને સરસ મજાનો ઝૂલો બધાની ઈચ્છા હોય. તમારા જે લગાવેલું છે આના વિશે એમને કહેજો કે હિંડોળો જે ઝૂલો છે એ તમે આખું આમાં વિશેષતા શું છે કે લોકો છે ને ફર્નિચરમાં છે ને સોફા કમ બેડ બનાવતા હોય, બરોબર. તો મેં આ ડિઝાઇન એવી રીતના કરી કે ઝૂલો કમ બેડ, કે ભાઈ બેસવું હોય ત્યારે તમે ઝૂલા તરીકે યુઝ કરી શકો, અને રાતને સૂવું હોય તો તમારે આ રીતના બેડ બની જાય છે. આ બેડ બની ગયો, બરોબર. અને બેડમાંથી જ્યારે ઝૂલો કરવો હોય ત્યારે આ ઝૂલો થઈ જાય. આ છે ને શંકર ભગવાનનો ફોટો છે, મેં 3D મશીનમાં કોતરીને કરાવેલો છે. એટલે પેન્ટ હોય ને તો અમુક સમયે નીકળી જાય, જ્યારે આ નીકળે ને લાઈફ ટાઈમ માટે જળવાઈ રહે એના માટે છે, બરોબર. પછી અંદર મેં 3 શાવર આપેલા છે કે જનરલી લોકોની શાવરની ડિઝાઇન એવી હોતી હોય છે કે ભાઈ એનું પાણી બહાર નીકળીને ઉડતું હોય, બરોબર. મેં ડીપમાં ને એ રીતના રાખેલા છે, અમરેલા શાવર કેલા છે કે જેનું પાણી અંદર ને અંદર રહે, એટલે બહાર તમારો ફ્લોર નીટ એન્ડ ક્લીન જ રહે. એનો ખાલી એક અવાજ સરસ મજાનો ખડખડ પાણીનો વહેતો અવાજ સંભળાય, અવાજ મળે સરસ મજાની એમ. અને એવી રીતના અહીંયા પણ એક રાખેલું છે જેમાં વહેતું પાણી જોઈ શકીએ, ઓટોમેટિક રાખેલું છે. સમજા તમે આખા ગઝેબોમાં મેં જોયું કે ભગવાન બુદ્ધની મૂર્તિઓ મને ઘણી બધી દેખાણી. એ મેં ગઝેબામાં છે ને 10 ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી છે કે જેથી જો ને તો તમને શાંતિનું પ્રતીક લાગે કે આ જે ભગવાન બુદ્ધની મૂર્તિ છે કે અંદર ઇન્સ્ટોલ કરેલી હોય ને તો તમને શાંતિનું પ્રતીક લાગે, અને બેઠા હોય તો શાંતિની ફીલ આવે. મેડિટેશન માટેની એક સ્પેસ હોય એ ટાઈપની આખી જગ્યા લાગે. તો અમારા વ્યૂને દેખાડો તમે કઈ રીતે પાણી પીવડાવતા હો. બધા છે ને જો કુંડામાં આ રીતના પાણી પાવ છો બધામાં, કે એના માટે તમે ડોલ ડબલાથી પીવડાવો ને તો થોડું ઘણું ઢોરાતું હોય, બરોબર. આમાં કોઈ પ્રકારનું ઢોરાતું નથી. આ માનો કે આને પાયું છે, અહીંયાથી મેં આને પાયું, અહીંયાથી પાઈને આ બાજુ આવી ગયો, તો કોઈ પ્રકાર છે ને ઢોળાતું જ નથી પાણી, બરોબર. લાખી તમે પોતે જ આખી એક સિસ્ટમ બનાવેલી છે. સિસ્ટમ જ બનાવેલી છે. માનો કે આ હું કુંડાને પાણી પાવા ગયો તો આ પવાઈ ગયું, બરોબર. ઓકે, બરાબર. આ કુંડામાં પવાઈ જાય, પછી હું આ કુંડામાં આવ્યો. અને રેગ્યુલર દરરોજ પાણી પીવડાવવાનું થતું હોય કે 1-2 દિવસ કે નો કઈ રીતે? જો શિયાળામાં હોય ને ત્યારે ઇન્ડોર ઝાડવાને 2-3 દિવસે પીવડાવી તો હાલે, પણ આઉટડોર ને તો દરરોજ પીવડાવવું પડે. અને અમુક ઝાડ એવા પણ છે કે એને દિવસના 2 વખત પણ પાણી આપવું પડે. આખી બધું તમે જે ડિઝાઇનિંગ છે, આ બધું વસ્તુ છે, મટીરિયલ કયું યુઝ થયું છે નક્કી નથી. મતલબ કે આ ટાઇલ્સ છે કે આ સિમેન્ટથી બનેલું છે કે આ ખબર નથી પડતી, મતલબ કે ક્યાંય સાંધોય નથી ને આ કઈ મટીરિયલની વસ્તુ છે એ કયો? મેં મારા ગઝીબાની અંદર છે ને બધી વિટ્રીફાઈડ ટાઇલ્સ જ યુઝ કરેલી છે, અને આ કલર બોડી છે, પણ મેં એનું સેન્ડવિચ એવી રીતના કરેલું છે કે જેથી કરીને એનો સાંધો છે ને દેખાય જ નહીં તમને, સમજાઈ ગયું. એટલે તમને ખ્યાલ ન આવે કે આ ટાઇલ્સ છે, ફર્નિચર છે, લેકર કલર છે કે શું છે, ખ્યાલ જ ન આવે. પણ છે બધી ટાઇલ્સ જ, તો જ આટલો સાફસૂફ કરવામાં મેન્ટેનન્સ કરી રહી. અને એમાં તમે આવી રીતના સ્ટેપ્સ પાડેલા છે કે જે નીચે લાઇટિંગ નો શેડ પડે છે, અને અહીંયા આખું એક આખું પગથિયા વાળું આપણને જે આખો વ્યૂ મળે છે, મતલબ પ્લેન એક આખું છત નથી રાખી. એકબીજા સ્ટેપ પાડવાથી છે ને આખો માહોલ જ અલગ દેખાય, અને આપણું બેસવાની જગ્યા છે એવું ફીલ આવે કે આ બેસવાની છે, ઓલી હાલવાની છે. ઓકે, હવે મને એક ઈ પણ કયો કે મતલબ કે તમે આટલું સરસ આ બધી વસ્તુ બનાવી, તો આજે ગઝીબો કે આ ટાઈપની જગ્યા હોય ને તમારા કબૂતરનો એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ કબૂતર ચરકી જાય કે માળા કરે કે એવું થતું હોય, તો આમાં કબૂતરનો એનો તમારે કેવો પ્રશ્ન થતો હોય? ના, કબૂતરનો પ્રશ્ન નથી. જનરલી લોકો કબૂતરને રોકવા માટે બર્ડ નેટ લગાવતા હોય, પણ મેં બર્ડ નેટ નથી લગાવી છતાં કબૂતર નથી આવતા. એનું કારણ એ છે કે જ્યારે મેં સ્ટાર્ટિંગમાં ગઝીબી બનાવ્યો ને ત્યારે મેં જોયું કે કબૂતર બેસે છે ક્યાં, તો એ એક જ જગ્યા આવીને બધા બેસતા હતા. એટલે ત્યાંથી ને મેં ઝીણા તાર બાંધી દીધા છે, બરાબર. એટલે એની બેસવાની જગ્યા જ નથી, એટલે કબૂતર નથી આવતા. બસ. તો સ્પેસિફિક ચકલીઓ ને આ બધા પક્ષીઓ તો આવતા જ છે. ચકલી આ બધા પક્ષી આવે છે, તમે જોશો તો જો અહીંયા પણ ચકલીનો માળો છે, જો આ રહ્યો, બરાબર. ચકલી બનાવે જ છે, સમજ્યા. અને આમાંય બધા ચકલીના બચ્ચા અંદર મૂકેલા છે, ઓલા રિયલ ઘાસના માળા છે અંદર છે ને ચકલીના,
એટલે ચકલી આવે જ છે અને બધા અહીંયા રહે છે. પર્યાવરણની સાથે તમે એક પક્ષી પ્રેમી પણ કહી શકાય કે પક્ષીઓ બરોબર, માટે પણ તમે સરસ મજાના માળા રાખેલા છે અને પક્ષીઓને ઘર પણ મળે છે કે આમાં એ પોતાનો નાનો માળો બનાવી શકે છે. બનાવી શકે બરોબર. હા, એટલે આખો એક સવારનો જે સમય હશે કે જ્યારે પક્ષીઓનો કલબલાટ અહીંયા સંભળાતો હશે. સવારમાં જ્યારે આવી ત્યારે ચકલી હોય, કાળી ચકલી હોય છે ને આપણી દેશી ચકલી ને કેટલી પ્રકારની ચકલી આમાં બેઠી જ હોય છે સમજ્યા. ઓકે, વચ્ચે હું વ્યુઅર્સને કહેવા માંગીશ કે નૈમિષભાઈની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે કે જેમાં છે ને એ અહીંયાની વિડીયો મૂકતા હોય છે અને મતલબ કે કઈ રીતે ગાર્ડનિંગમાં આપણે કઈ રીતે નવું કરી શકીએ એવા બધા વિડીયોમાં પોસ્ટ કરતા હોય છે. તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તમે એ પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને એમાં પણ વિડીયો જોજો. તો આમ તો છે ને અમને આખો ગઝીબો અમે એક્સપ્લોર કર્યો, બહુ મજા આવી અને ખાસ રાજકોટમાં આ લેવલની વસ્તુ છે ને એ જોઈને બહુ મજા આવી. અને તમે આટલા સરળ રીતે અને અમને આ બધું મતલબ કે આ જે વસ્તુ હોવી જરૂરી કરતાં આ વસ્તુ તમે આટલી પ્રેમથી દેખાડો છો ને એ એક બહુ અલગ આખો અનુભવ છે. બહુ મજા આવી અને ખાસ હું મારા એવા વ્યુઅર્સને કહીશ કે જેવો છે ને મતલબ કંઈક શોખીન છે, જે મતલબ એક આવું કંઈક નવું એક્સપ્લોર કરવાના શોખીન છે ને એમને તો એકવાર અચૂક આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ અને હું તો કહું એમને પણ પોતાના ઘરે કે ડેવલપ કરવું જોઈએ. તમે કંઈ સ્પેશિયલ મેસેજ અમારા વ્યુઅર્સને આપવા માંગો, મતલબ કે જે આવું કરવા ઈચ્છે છે કે જેને આ વિડીયો જોઈને બહુ મજા આવી છે એના માટે તમારા સાઈડથી સ્પેશિયલ મેસેજ તો એ કહું છું કે ભાઈ બધા લોકો ગઝીબો ન કરે તો ચાલે પણ ઘરમાં પ્રકૃતિને પ્રેમ કરવો જોઈએ. અત્યારે આપણી આખી જિંદગી એટલે લાઈફસ્ટાઈલ આખી કોન્ક્રીટના જંગલ સાથે વણાઈ ગઈ છે. તો ઘરે તમે ગઝીબો કરો, ટેરેસ ગાર્ડન કરો, કાંઈ ન હોય તો 10 કુંડા રાખો પણ થોડા રિયલ ઝાડ અંદર રાખો. એની જે ફિલિંગ છે ને એ વસ્તુ આખી અલગ જ છે. એટલે ફરિયામાં રાખો, ઘરમાં રાખો પણ થોડાક રિયલ કુંડા રાખવા જોઈએ ઘરમાં. ઓકે, તમને મળીને બહુ મજા આવી, આખી જગ્યા એક્સપ્લોર કરીને બહુ મજા આવી. તમારો ફરી પાછો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે તમારી આ જગ્યા અમને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો. રાજકોટના લોકોને કહીશ કે તમારા જે પણ સજેશન છે ને એ કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. સ્ક્રીન પર નૈમિષભાઈનો નંબર છે, એમના સાઈડથી તમારે કંઈક ડિસ્કશન કરવું છે તો પણ ફોન કરી શકો છો. પણ ખાસ હું તમને કહું કે તમે મતલબ કે એવું ન થાય કે આપણે કદાચ આ એક્સપ્લોર કરવાનું વિચારીને આપણે એને હેરાન કરીએ, એવું ન થાય. એટલે એમની અનુકૂળતા અને એમની ઈચ્છા પ્રમાણે તમે જરૂરથી આ જગ્યાને વિઝિટ કરો અને એમની સાથે ફોન પર પણ ડિસ્કશન કરો. ફરી મળીશું રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.